अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। થોડી વાર પહેલા તમે વાત કરી ને કે સમજણ કે જે અનુભવ હોય તો પ્રતિક્રમણ કરવા ના પડે, એટલે એ શું કહેવા માંગો છો? ને પ્રતિક્રમણ પછી મિકેનિકલ ક્યારે થાય ને રેગ્યુલર ક્યારે થાય, શું ડિફરન્સ પડે? પહેલી વસ્તુ એ કે પોતે પ્રકૃતિથી છૂટો રહી શકતો હોય, નંબર ફર્સ્ટ, અને સેકન્ડ પ્રકૃતિને કુદરતી રચના માનતો હોય, પછી પોતાની પ્રકૃતિ હોય કે સામેવાળાની હોય, કોન્સેપ્ટ એક જ છે। જીવ માત્રની પ્રકૃતિ શું છે? કુદરત રચના। હું શુદ્ધાત્મા છું અને આ પ્રકૃતિ કે બીજી પ્રકૃતિ કુદરત રચના છે। હવે જો કુદરતી રચના તરીકે તમારું વિઝન તે વખતે લાઈવ છે તો પછી પ્રકૃતિ શું કરે એના પ્રતિક્રમણની જરૂર નથી, બીકોઝ યુ આર નોટ ક્રિએટર, યુ આર નોટ ઓનર એન્ડ યુ આર નોટ યોર સેલ્ફ એઝ અ પ્રકૃતિ, રાઈટ કે રોંગ? બટ વેન યુ આર પ્રકૃતિ, અથવા તો તમે એને ચલાવનારા છો અથવા તો તમે કંટ્રોલર છો, ઓફકોર્સ દેન યુ આર રિસ્પોન્સિબલ। એટલે પહેલી વસ્તુ આ છૂટાપણું, નંબર 1। તો પ્રતિક્રમણની જરૂર છે। હા, આવું ના રહેતું હોય તો પછી પ્રતિક્રમણની જરૂર છે। પછી એ લાઈવ હોય કે પાછળથી કરો, પણ જરૂર છે। પછી તમે ભેગા થઈ ગયા છો એટલે જરૂર છે। મિકેનિકલ થઈ જાય ઘણી વખત। મિકેનિકલ થઈ જાય એટલે શું છે? મિકેનિકલ પ્રતિક્રમણ કોને કહેવાય એનો પહેલા સિમ્પલ દાખલો આપો, પછી આપણા બધાનો દાખલો આપો। મિકેનિકલ કરવું એટલે કે દર વખતે પર્યુષણ આવે એટલે પોસ્ટકાર્ડ છાપેલું હોય, 200 લખેલું પ્રિન્ટેડ, એમાં સિગ્નેચર કરવી, એને મિકેનિકલ કહેવાય। ના સમજાય? આવા મેં 200 કર્યા છે એવું પ્રિન્ટેડ હોય, મને તમારે શું કરવાની હોય? સહી કરી મોકલી આપવાનું, એને મિકેનિકલ પ્રતિક્રમણ કહેવાય। ધીસ ઇઝ નોટ યોર હાર્ટ, ધેટ્સ ઇટ। પણ પેલામાં તો પ્રતિક્રમણ હોય છે ને, એટલા માટે મેં આ ખાસ એટલે સમજસરીનું કીધું। એટલે એવી રીતે મિકેનિકલ, એવું આપણે પણ મિકેનિકલ પ્રતિક્રમણ ક્યારે હોય કે જ્યારે સામે વાળો વ્યક્તિ અકર્તા ના દેખાય, આ મન વચન કાયા અકર્તા ના દેખાય, છતાં હું મારા દોષની માફી માંગુ છું, તો મિકેનિકલ છે, સમજ્યા વગર તમે કરો છો। પ્રતિક્રમણ શેના માટે કરવાનું છે? પ્રતિક્રમણ કર્યા કરવા માટે નથી કરવાનું। આપણે આધ્યાત્મ માર્ગની વાત કરું છું, ક્રમિક માર્ગમાં કરવા માટે કરવાનું છે દોષના પ્રતિક્રમણ। આપણે શું છે? પ્રતિક્રમણ એટલા માટે કરવું છે કે આપણે અપગ્રેડ થવું છે, કર્યા કરવા નથી। પડવું છે તો છૂટા, પણ નથી રહેવાતું માટે કરું છું। એટલે ગોલ કેવો હોવો જોઈએ? છૂટા રહેવાનો। પણ ના થાય ત્યાં સુધી આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે। આપણા માટે પ્રતિક્રમણ કરવું એ પરમેનન્ટ એડજસ્ટમેન્ટ નથી, છૂટા રહેવું એ પરમેનન્ટ છે। હવે મિકેનિકલ કર્યા જ કરતા હોય તો પછી શું થાય? મેં ના કીધું કે રોજના 200 ને 500 પ્રતિક્રમણ કરનારા આજે છે, પછી મિકેનિકલ થાય। સમજાય છે ને? એ શબ્દ નથી, પ્રતિક્રમણ શબ્દ નથી। પ્રતિક્રમણ એ તમારો આશય છે, ભાવ છે, ઇન્ટેન્શન છે, યોર અવેરનેસ છે। ઇટ ઇઝ નોટ ઓનલી વર્ડ્સ, એ શબ્દ નથી। આપણે જે સ્ટાન્ડર્ડ શબ્દ બોલી જઈએ છીએ ને પ્રતિક્રમણના, ધેટ ઇઝ નોટ અ કરેક્ટ મેથડ, ઇટ ઇઝ અ પ્રાઇમરી મેથડ। તમે એક પણ શબ્દ ના બોલો ને ભાવ કરો કે ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ, ધેટ્સ પ્રતિક્રમણ, બીકોઝ યુ એક્સેપ્ટ ઇટ યોર મિસ્ટેક। એવું નહીં કે આ શબ્દ જે લખ્યા છે એ જ બોલવા, એને પ્રતિક્રમણ, એ પ્રાઇમરી પ્રતિક્રમણ છે। પ્રતિક્રમણ હંમેશા શબ્દોથી એટલા માટે બોલવા માટે, ભાવ પ્રગટ કરવા માટે। શેના માટે? શબ્દો મિકેનિકલ બોલવા માટે નહીં, પણ એ શબ્દોથી તમને ભાવ પ્રગટ થાય તો ધીસ ઇઝ રાઈટ વે। પણ શબ્દ વગર પણ ભાવ પ્રગટ થાય તો પણ રાઈટ વે। અંદર ઇન્ટેન્શન હોવો જોઈએ, ઓ આઈ એમ સોરી, ધીસ ઇઝ માય મિસ્ટેક। વેન યુ એક્સેપ્ટ ઇટ then it is okay, એ જ પ્રતિક્રમણ। પછી આ શબ્દો બોલ્યા કે નહીં એ જરૂર નથી, ઇટ ઇઝ નોટ કમ્પલસરી। ઇન્ટેન્શન તે શું હતું? ભૂલ થઈ ગઈ, પણ તમારો આશય શું હતો? ઓ ના, મારે આવું નહીં કરવું જોઈએ, બીકોઝ યુ એક્સેપ્ટ ઇટ। ભૂલ તમારા થઈ છે, ભૂલ તમે એક્સેપ્ટ કરો છો, એ જ પ્રતિક્રમણ। દાદા ભગવાનનું આપતા સૂત્ર છે, ભૂલ થવી તે પરિણામ છે અને ભૂલને ભૂલ તરીકે સ્વીકારવી એ પુરુષાર્થ છે। દાદા ભગવાનનું આપતા સૂત્ર, ભૂલ થવી
એ પરિણામ છે અને ભૂલને ભૂલ તરીકે સ્વીકારી એ પુરુષાર્થ છે. When you accept it, it is to be called a પ્રતિક્રમણ. હવે તમે પ્રતિક્રમણ કરો છો પણ ભૂલને એક્સેપ્ટ નથી કરતા તો શું મતલબ એનો? ખ્યાલ આવ્યો કે નહીં? બસ તમે કીધું કે પેલા તમારા ભાઈના છે ને પ્રતિક્રમણ કર્યા કરો, પૈસા નથી આપતો કે છે, પૈસા નથી આપતો પ્રતિક્રમણ કરે પછી 2 કલાક 4 કલાક રોજ કરે છે, પણ જેવો ભાઈ દેખાય એને છોડવાનું નથી કે છો. એટલે અંદર જે અજ્ઞાન છે એ મોડું ના પડે તો એ પ્રતિક્રમણ નો મતલબ શું? અજ્ઞાન કાઢવા માટેના પ્રતિક્રમણ છે, ખાલી દોષો કાઢવા માટેના નહીં. ક્રમિક માર્ગમાં દોષોના પ્રતિક્રમણ છે. આપણે અજ્ઞાન કાઢવા, રૂટ કોઝ કાઢવાનું કે જેના આધારે અતિક્રમણ થાય છે એને કાઢવું છે. નોટ ઓનલી ટ્રાન્ઝેક્શન. કોન્સેપ્ટ સમજી લો, રૂટ કાઢવું છે. આપણે પ્રતિક્રમણ કરવાની પ્રક્રિયા કન્ટિન્યુઅસ કરવી નથી. આપણે તો છૂટા જ રહેવું છે પણ નથી રહી શકતા. એટલે ઇન બિટવીન આ વચગાળાનો માર્ગ છે. આ પરમેનન્ટ પાથ નથી ફોર અસ. આફ્ટર જ્ઞાની પુરુષ જ્ઞાન, જ્ઞાની પુરુષના જ્ઞાન પછી પ્રતિક્રમણ કરવું એ પરમેનન્ટ પાથ નથી. આપણું લક્ષ્ય હોવું જોઈએ છૂટા રહેવાનું. નથી રહેતા એ આપણી અનેબિલિટી છે. ત્યાં સુધી બ્રિજ તરીકે કામ કરે છે. ભૂલ કબૂલ કરી ભૂલ કબૂલ કરી પછી અંદરથી ભૂલ સામેવાળાને જુદા ન ગણીએ તો એ ખરેખર પ્રતિક્રમણ ગણે. જો સમજાવું, પેલા પ્રતિક્રમણ કેમ કરવું એને તમને સિમ્પલ સમજાય. એટલે તમને પ્રતિક્રમણનો કોન્સેપ્ટ સમજાશે. આપણા મહાત્માઓ માટે પહેલી વસ્તુ એ કે મહાત્મા પોતે હું શુદ્ધાત્મા છું તે માને છે અને મન વચન કાયાથી મુક્ત છે તે પણ માને છે. બરાબર છે. હવે જે મન વચન કાયા જેવા દોષ થયા હોય એનો એ કરતા છે? રિયલી સ્પીકિંગ કરતા છે? નથી. છતાં એનાથી ભૂલ થાય છે કારણ કે ઉદય કર્મ છે. માટે આપણા પ્રતિક્રમણ કેવો હોય? મેં ભૂલ કરી છે માટે મારે માફી માંગવાની છે. આ કોન્સેપ્ટ ના હોવો જોઈએ. પણ પ્રતિક્રમણ શું હોવા જોઈએ કે મારા મન વચન કાયાથી કોઈને દુઃખ થાય છે માટે આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. સબ્જેક્ટ ટુ મોક્ષ પ્રતિક્રમણ છે, સબ્જેક્ટ ટુ પર્સન નથી. ધીસ ઇઝ અ અપગ્રેડ પ્રતિક્રમણ. પેલું રેગ્યુલર પ્રતિક્રમણ છે, વ્યક્તિ ટુ વ્યક્તિ કરવું. એમાં વ્યક્તિ નથી આવતી પણ મારી પ્રકૃતિના આધારે દુઃખ થાય છે. આ પ્રકારની પ્રકૃતિ એ મારે નથી જોઈતી કારણ કે એ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. પતી ગયું. સામેવાળાનું કઈ દોષ જોયો ને ભોગવટો આવે આપણને તો એનું કઈ રીતે જોવું, કઈ રીતે પ્રતિક્રમણ? સામેવાળાને ભોગવટો આવે કે આપણે આવે? આપણને સામેવાળાને કારણે આપણને ભોગવટો આવે તો આપણે જોવાનું જ. એમાં પ્રતિક્રમણ કરવાના. સમજાવો. એ કરતા દેખાય તો એ આપણી ભૂલ છે. ભોગવટો આવે ને એ આપણી ભૂલ છે પણ એ ગયા અવતારની ભૂલ છે. પણ આજે હું એને કરતા દેખું છું એ આજની ભૂલ છે. એનું પાછું રિઝલ્ટ નેક્સ્ટ બર્થમાં આવશે. અત્યારે હું કોઈના દ્વારા હું સફરિંગ કરી રહ્યો છું, સહન કરી રહ્યો છું, દુઃખની વાત કરું છું, તો એ ગયા અવતારના કર્મનું ફળ છે, એ નિમિત્ત છે. પણ આજે હું એને કરતા જોઉં છું એ મારો આજનો પુરુષાર્થ છે, અજ્ઞાન, જેનું ફળ ક્યારે આવશે? નેક્સ્ટ બર્થમાં. એટલે આપણે કાઢવાનું છે શું છે? અજ્ઞાન કાઢવાનું છે. ખ્યાલ? અને એના માટે મેં સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો છે, ભૂતકાળમાં અનેક વખત આપ્યો છે, ફરીથી રિપીટ કરું છું કે આપણે અહીંયા પોસ્ટમેન આવે કે ના આવે? પોસ્ટમેન શું કરે છે? પોસ્ટની ડિલિવરી કરે છે. એમાં ગમતી કે ના ગમતી બે હોય ને કે બધી ગમતી જ હોય? ના ગમતી હોય તો આપણે પોસ્ટમેન ગાળો દઈએ છે કે આવી ક્યાં લઈને આવ્યો, $5,000 બિલ લઈને આવ્યો, એવું કહીએ આપણે? આપણી જ પોસ્ટ છે, ઇઝ અ ડિલિવરી મેન. સેમ આપણા જીવનની અંદર આપણા સિવાય મા બાપ, પતિ પત્ની, બાળકો, સગાવાલો, મિત્રો, ગ્રાહક, વેપારીઓ, નેબર, રિલેટિવ્સ, they all are postmen for us. They delivered my karma. And delivery man is always innocent, like a postman. પરેશભાઈ, તમે હમણાં વાત કરી આપણે એટલે આપણું પ્રતિક્રમણ થઈ ગયું. છૂટા પડ્યા તો છૂટા પડ્યા એટલે અતિક્રમણ છે જ નહીં. તો પછી એ પ્રકૃતિનો સ્વભાવ છે. રામે યુદ્ધ કર્યું ત્યારે પ્રતિક્રમણ ના કરવું પડે. નહીતર શું થાય? અર્જુન યુદ્ધ કરવા ગયો ને એક તીર માર્યું, પેલો મરી ગયો, પાછો પ્રતિક્રમણ કરે, પાછું બીજું તીર માર્યું. એવું કરે છૂટા પડી ગયા. પ્રકૃતિ જુદો ને હું જુદો, ના સમજાય. એટલે આ આપણા માટે બરાબર છે. જો 12 ધર્મ છે, આપણે વિકાસના ક્રમ ઉપર છે, પણ જે છૂટો રહેતો હોય એને ના હોય. અને આપણું ગોલ એ છે, છૂટા રહેવાનો ગોલ છે.